શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એના ઉપક્રમે 504મું વચનામૃત જોઈ રહ્યા છીએ. અહીં કૃપાળુદેવને એક મહત્વની મજાની વાત કરવી છે. એ વાત એ છે કે જ્ઞાની પુરુષ સામે હોય એને સાથે હોય તો એનું ફળ પ્રાપ્ત થાય કે કેમ. અત્યંત ગંભીર વાત છે. એવું નથી કે અનંતકાળમાં જ્ઞાની પુરુષ મળ્યા નથી, એવું નથી કે અનંતકાળમાં જ્ઞાની પુરુષને જોયા નથી. સમસ્ત વર્ણમાં પણ આપણે હાજર હતા. આપણો ઇતિહાસ આજકાલનો નથી, અનંતકાળનો છે. તો એવું તે કયું જીવનમાં કારણ બન્યું કે જ્ઞાની સાથે ટ્યુનિંગ ન થયું, જ્ઞાની સાથે અનુસંધાન ન થયું, જ્ઞાની સાથે જોડાણ ન થયું, જ્ઞાનીની ધારા સાથે આપણી ધારા ન જોડાઈ. એવું તે કયું કારણ બન્યું આપણા જીવનમાં? અંદરમાં જોવું પડશે, અંદરમાં વિચારવું પડશે. કૃપાળુદેવને આના વિશે વાત કરવી છે કે જ્યાં સુધી જ્ઞાની સાથે અનુસંધાન નહીં થાય, જ્ઞાની પાસે રહેવું એ એક વાત છે, અને જ્ઞાની સાથે અંતરધારા સાથે જોડાવવું એ બીજી વાત છે. કેટલોય વખત આપણને મળ્યું છે, કેટલાય ચાન્સ મળ્યા છે જ્ઞાની પાસે રહેવાના, પણ જ્ઞાની સાથે થયા નથી, જ્ઞાની સાથે જોડાયા નથી, ટ્યુનિંગ થયું નથી, સંવાદ થયો નથી. એને સંવાદ થયો નથી એટલે એમના ચરણમાં બેસવાનું થયું નથી. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. એમના ચરણના શરણની ધીરજ મરણ સુધી અંદરમાં પ્રાપ્ત થઈ નથી. તો શું કરવાથી પ્રાપ્ત થાય? કારણ કે અનંતકાળ તો વહી ગયો, ભૂતકાળને ગાવાથી કોઈ ફાયદો નથી. પણ વર્તમાનમાં એવું તે શું કરીએ કે જ્ઞાની પુરુષ સાથે અનુસંધાન થાય, જ્ઞાની પુરુષ સાથે જોડાણ થાય, અને જ્ઞાની પુરુષનો અંતર પ્રવાહ આપણા અંતર પ્રવાહ સાથે વહેતો થાય. કૃપાળુદેવને એ વાત કરવી છે. એમના ચરણ સુધી પહોંચે નહીં ચાલે, એમના હૃદય સુધી પહોંચવું પડશે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગૃહાયામ. ધર્મનું તત્વ હૃદયની ગુફામાં રહ્યું છે. શાસ્ત્રમાં તો શબ્દ કયો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. એ જ્ઞાનીનું હૃદય નહીં ખુલે ત્યાં સુધી જ્ઞાની સાથે અનુસંધાન થઈ શકતું નથી. આપણે ચરણ સુધી પહોંચ્યા છીએ પણ હૃદય સુધી પહોંચ્યા નથી. અને ચરણ સુધી દેહથી પહોંચાય અને હૃદય સુધી ભાવથી પહોંચાય. તો આપણે દેહથી તો એમની સેવા કરી છે, એમના ચરણમાં બેઠા છીએ, બધું કર્યું છે, પણ આપણી ભાવની ધારા જ્ઞાનીના હૃદય સુધી પહોંચી નથી. યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવશૂન્ય. ભાવશૂન્ય ક્રિયા પ્રતિફલિત થતી નથી. ભાવશૂન્ય ક્રિયા પરિવર્તન લાવી શકતી નથી. ભાવશૂન્ય ક્રિયા અંદરમાં રૂપાંતરણ કરી શકતી નથી. જો આપણા જીવનમાં જ્ઞાની મળ્યા પછી રૂપાંતરણ ન થાય તો એના જેવું બીજું કોઈ દુર્ભાગ્ય નથી. એના જેવું બીજું કોઈ દુર્ભાગ્ય નથી. કૃપાળુદેવ એ વાતને ઉજાગર કરતા પત્રની શરૂઆત આ રીતે કરે છે: મનનો, વચનનો અને કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. જે આપણા માટે આનંદની વાત છે, જ્ઞાનીને ઉપાધિની વાત છે. ધંધો વધે, મન વાણીને શરીરનો વેપાર વધે તો આપણને આનંદ થાય, પણ જ્ઞાનીને ઉપાધિ લાગે છે. કારણ કે અંતરધારા વારે ઘડીએ ખંડિત કરીને બહાર આવવું પડશે. જ્ઞાની બહાર આવવા માગતા નથી. અંદરમાં પૂર્ણ તત્વની અનુભૂતિ છે. પૂર્ણ તત્વ અંદરમાં પૂર્ણ રૂપે અનુભવમાં આવ્યું છે, અંદરમાં પૂર્ણતા પ્રદાન થઈ છે. એ બહાર શું કરવા આવે? એ મન વાણીને શરીરના યોગમાં શું કરવા પ્રવેશ કર્યો? એ તો નિરંતર ધ્યાનમાં રહેવા ટેવાયેલા છે, નિરંતર અંતરની અવસ્થામાં રહેવા ટેવાયેલા છે. એટલે એમને બહાર આવવાની ઈચ્છા થતી નથી. બહાર આવવું વસમું લાગે છે. તો જ્ઞાનીને વ્યવસાયમાં તો જોડાવવું પડે છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. પત્ર લખવા માટે મન હાજર જોઈએ.
જો મન જ હાજર ના હોય તો પત્ર લખાશે કેવી રીતે? પત્ર એ મનની ભૂમિકા છે. પત્ર લખવામાં મન હાજર જોશે, અને ચૈતન્યમાં અંદર એ ચૈતન્યની નિર્વિકલ્પ ભૂમિકા છે. નિર્વિકલ્પ ભૂમિકામાં વિકલ્પ નથી. વિકલ્પમાં આવવા માટે એમને મનની ભૂમિકા પર આવવું પડે છે, નીચે ઉતરવું પડે છે. જ્ઞાની નીચે ઉતરવા એક ડગલું ખસવા તૈયાર નથી, કારણ કે ચૈતન્યનો પૂર્ણ અનુભવ કરી રહ્યા છે, એટલે મનમાં જ્ઞાની ઉતરવા તૈયાર નથી. પણ એ જે ઉતરે છે એનું કારણ કરુણા છે, ઉતરે છે એનું કારણ સત્સંગ છે, ઉતરે છે એનું કારણ શિષ્ય પ્રત્યે અહોભાવ છે. એમના ઉતરવાનું કારણ શિષ્યના કલ્યાણનું કારણ છે. શિષ્યનું કલ્યાણ એમના હૃદયમાં વસ્યું છે, માટે એ મનની ભૂમિકા પર ઉતરી આવે છે. અને મનની ભૂમિકા પર જ્યારે ઉતરી આવે ત્યારે વિચારોનું આદાન પ્રદાન થાય, ત્યારે વિચારો પ્રગટ થાય. પણ એ પણ ચૈતન્યના આધારે પ્રગટ થશે, કારણ કે મન પર જ્યારે ઉતરી આવે છે ત્યારે પણ ચૈતન્યની સુરખી, ચૈતન્યનો બોધ લઈને આવે છે. એટલે એમના જે વચનો છે એ આત્માના પ્રદેશોને લૂછાઈને આવે છે. આમના જે વચનો છે એ આત્માની અનુભૂતિ લઈને આવે છે. જ્ઞાનીના વચનો ખાલી નથી, ઠાલી નથી, પણ ચૈતન્યની ધારાથી લબાલબ ભરેલા છે. પણ જો કોઈ સાધક એને પકડી લે, પામે કોઈ મુમુક્ષુ વાત જો, પામે કોઈ મુમુક્ષુ વાત જો, કોઈ મુમુક્ષુ જો એ ધારાને પકડી લે, એ ધારાને પોતાનામાં સમાવી લે, તો એનું કામ થઈ જાય. એક વચન જ્ઞાનીનું પૂરતું છે. આપણે અનેક વચનો સાંભળીએ છીએ, છતાં બોધપ્રદ થતા નથી. એટલે ભગવાન મહાવીર એમ કહેતા હતા કે સંબુજ્ય કિમ ન સંબુજ્યઈ. જ્યારે અંતરમાંથી ધારા ઉઠતી ત્યારે ભગવાન મહાવીર એમ કહેતા હતા, સંબુજ્ય કિમ ન સંબુજ્યઈ. બોધ પામો, કેમ બોધ પામતા નથી? કેમ બોધ પામતા નથી? એમનું કહેવું એ છે કે સાક્ષાત તીર્થંકર વિતરાગ તમારી પાસે હાજર છે, અને છતાં તમે બોધ પામતા નથી. પ્રયોજન શું છે? કારણ શું છે? અંદરમાં જ્યાં સુધી વિષયને કસાયોની ધારા નહીં છૂટે ત્યાં સુધી જ્ઞાની પુરુષ સાથેની ધારા જોડાતી નથી. વ્યવસાયનું બહોળાપણું ઈચ્છવામાં આવતું નથી. એમને વ્યવસાય જોતો નથી, એમને બહારમાં વધવું નથી, અંદરમાં વધવું છે. સત્તા સંપત્તિના અધિકારે બહારમાં ઊભા છે, અને આપણી બધી મોટાઈ બહારમાં ઊભી છે. કોઈ સારા કહેતો આપણે સારા, કોઈ સુખી કહેતો આપણે સુખી, કોઈ સજ્જન કહેતો આપણે સજ્જન, કોઈ દુઃખી કહેતો આપણે દુઃખી. આ બધું આપણું બહારમાં ઊભું છે, બહારમાં ઊભું છે. સત્તા સંપત્તિને અધિકાર પણ બહારમાં ઊભા છે. આપણે બહારમાં વધીએ છીએ, અંદરમાં વધી શકતા નથી. ક્યાં તો ઓપ્શન છે, કાં તો અંદરમાં વધી શકાય ને કાં તો બહારમાં વધવું પડે. બહારમાં વધવું હોય તો અંદરમાં નહીં વધાય, અને અંદરમાં વધવું હશે તો બહારમાં નહીં વધાય. સત્તા અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. બહારમાં વધ્યું, અંતરમાં ઘટ્યું. બહારમાં વધ્યું, અંતરમાં ઘટ્યું. પ્રપોર્શનેટ ડિસપ્રપોર્શનેટ રેશિયો છે. બહારમાં વધશે તો અંદરમાં ઘટશે, અને અંદરમાં વધશે તો બહારમાં ઘટશે. દૂધમાં ને દહીંમાં ક્યારે પણ એક સાથે પગ રાખી શકાશે નહીં. કાં તો ભોગમાં જવું પડશે અને કાં તો યોગમાં જવું પડશે. નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરવો પડશે. અને યોગમાં જવું એનો અર્થ એ નથી કે ભોગના સાધનો છોડી દેવા, ભોગના સાધનો ત્યાગ કરવા, પણ ભોગના સાધનોની મર્યાદા સમજી લેવી પડશે. ભોગના સાધનોની મર્યાદા જ્યાં સુધી જીવનમાં નહીં સમજાય ત્યાં સુધી ભોગ પ્રત્યે સતત દોડ ચાલુ રહેશે. જો એની મર્યાદા એક વખત સમજમાં આવી ગઈ કે એનામાં આંતરિક ચેતસિક સુખ આપવાની શક્તિ નથી, એવો સ્વીકાર થયો, તો જરૂર પૂરતા ભોગના સાધનો પ્રાપ્ત કરવાની મહાપુરુષોએ ના કહી નથી.
પણ પોતાની જરૂરિયાત નક્કી કરવી પડશે. એટલે શ્રાવકના વ્રતોમાં પરમાત્માએ બે પ્રકારે દેશના આપી, દેશવીરતી અને સર્વવીરતી. તો દેશવીરતીની દેશના એમની મૂળભૂત દેશના સર્વવીરતીની છે, પણ દેશવીરતીની દેશના આપવાનું પ્રયોજન શું? એ પ્રયોજન એ છે કે એક સાધકની ભૂમિકા તૈયાર કરવા માટે એ એમને દેશના આપી, દેશવીરતીની દેશના આપી. એમાં પરિમાણ પરિચ્છેદ વ્રત આપ્યું સાધકના 12 વ્રતોમાં, શ્રાવકના 12 વ્રતોમાં. આપણે આપણી મર્યાદા, આપણા ભોગની મર્યાદાની લિમિટ બાંધવી પડશે. ભલે મેક્ઝિમમ લિમિટ બાંધીએ, ભલે મહત્તમ લિમિટ બાંધીએ, પણ એની એક મર્યાદા રાખવી પડશે. કારણ કે મર્યાદા વગર સંતોષ થઈ શકશે નહીં. ઈચ્છાઓ અનંત છે, ઈચ્છાઓ આકાશ જેવી છે. એક ઈચ્છાનું પૂંછડું પકડીને બીજી ઈચ્છા ચાલી જ આવે છે. ક્યારે પણ ઈચ્છાનો અંત આવવાનો નથી, ક્યારે પણ ઈચ્છાનો અંત આવવાનો નથી. ક્યાં ઈચ્છત ખોવદ સભય હૈ ઈચ્છા દુઃખ મૂળ. શા માટે તું ઈચ્છા કરે છે? તું ખોવી નાખે છે. અને ઈચ્છા કર્યા વગર પણ જે કંઈ મળવાનું છે એ પૂર્વ પ્રારબ્ધથી મળવાનું છે કે આપણી ઈચ્છાથી મળવાનું છે? જે કંઈ પ્રાપ્ત થવાનું છે એ પૂર્વના પ્રારબ્ધથી મળવાનું છે કે આપણી ઈચ્છાથી મળવાનું છે? જો આપણી ઈચ્છાથી મળવાનું હોય ને આપણે ઈચ્છા કરીએ તો બરાબર છે, પણ અગર આપણી ઈચ્છાથી મળવાનું નથી ને પૂર્વના પ્રારબ્ધથી મળવાનું છે, તો ઈચ્છા કરવાનું જીવનમાં પ્રયોજન શું છે? ઈચ્છાનો હેતુ શું છે? ઈચ્છા જ્યાં સુધી પ્રજ્વલિત હશે ત્યાં સુધી અંદરમાં સમાધાન નહીં થાય. ઈચ્છા હંમેશા સળગતો રાખશે, ઈચ્છા હંમેશા પ્રજ્વલિત રાખશે, ઈચ્છા હંમેશા દોડતો રાખશે. દોડત 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 દોડીયો જેતી રે મનની દોડ. મનનું જીવન એની ગતિમાં છે. મન સ્થગિત થવા માગતું નથી, કારણ કે મન જો સ્થિર થઈ જાય, મન જો સ્થગિત થઈ જાય તો મન મટી જાય, મનનો લય થઈ જાય. એટલા માટે મન કાં તો ભૂતકાળમાં દોડે છે, કાં તો ભવિષ્યકાળમાં આપણું મન દોડે છે, કાં તો ભૂતકાળના ભૂતાવળોમાં દોડે છે, કાં તો ભવિષ્યના આયોજનોમાં દોડે છે. પણ એ શું કરે છે કે આપણને એંગેજ રાખે છે, આપણને સદાય મન એની સાથે જોડેલું રાખે છે. એ જોડેલું રાખવાનું કારણ એ છે કે કદાચ આ જીવ સાધનામાં વયો ન જાય, એટલા માટે મન હંમેશા આપણને જોડેલા રાખે છે. એટલા માટે પરિમાણ પરિચ્છેદ વ્રત છે. એ વ્રત એટલા માટે છે કે પોતાની ઈચ્છાઓને મર્યાદામાં લાવવી, પોતાની ઈચ્છાઓને બાંધવી, પોતાની ઈચ્છાઓને એક અવસ્થામાં મૂકવી કે જ્યાં આગળ ઈચ્છાનો બોધ ટૂંકો થાય, ટૂંકો થતો જાય, અને જ્યાં આગળ ઈચ્છા વિરામ પામે છે ત્યાં આગળ મનની અંદર વિચારો સ્થગિત થાય છે, મનની અંદર વિચારો રોકાઈ જાય છે. મનની અંદર જ્યારે વિચારો રોકાઈ જાય છે ત્યારે એક મહત્ત્વની ઘટના આપણા જીવનમાં બને છે. મનમાં જ્યારે વિચારો રોકાઈ જાય છે ત્યારે મહત્ત્વની ઘટના અંદરમાં બને છે, અને એ જગા અંદર ખાલી પડે છે. એક સૂક્ષ્મતમ અથવા સૂક્ષ્મ જગા આપણા મનની અંદર ખાલી પડે છે કે જ્યાં વિચારો સ્થગિત થયેલા છે, વિચારો શાંત થયેલા છે. એની વચ્ચે આધ્યાત્મનો વિચાર પ્રવેશી જાય છે, એની વચ્ચે સદ્ભાવનો વિચાર પ્રવેશી જાય છે, એની વચ્ચે આધ્યાત્મનો વિચાર પ્રવેશી જાય છે. કયો વિચાર પ્રવેશે છે અંદર? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું. કોહમ કુતોમી આયાત. હું કોણ છું, ક્યાંથી આવ્યું, કુતોમી ગંતવ્યમ, મારે ક્યાં જવાનું છે, એનો વિચાર અંદરમાં પ્રવેશ કરે છે. અને જે વિચાર અંદરમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યાંથી મનની ધારાનો વળાંક શરૂ થાય છે. જેમ જેમ વિચાર અંદર પ્રગાઢ અને પ્રગલ્ભ થતો જાય એમ મનના વળાંક આકાર લેતા જાય છે, મન પાછું ફરતું જાય છે. મન સહયોગી પણ છે અને મન અવરોધ પણ છે. જો મનને વાળતા આવડે, મન ઉપર સવારી કરતા આવડે તો મન સહયોગી છે,
અને મનને જો કાબૂમાં રાખતા ન આવડે તો મન ઉચકીને ફેંકી દેતા વાર નહીં કરે. રાજાની ઉંમર થઈ છે અને એને વિચાર કર્યો કે ઉત્તરાધિકારીને હું રાજ્ય સિંહાસન પર બેસાડી દઉં. એવો રાજાને વિચાર આવ્યો ને હું નિવૃત્ત થઉં. એને 3 દીકરા હતા, તો એને નક્કી કર્યું કે એમની પરીક્ષા કરવી. એટલે રાજાએ 3 તોફાની ઘોડા મંગાવ્યા. 3 તોફાની અશ્વ, 3 તોફાની ઘોડા મંગાવ્યા કે જે કેળવાયેલા નહોતા. અને 3 છોકરાને એક ઘોડો આપીને કહ્યું કે તમે આના ઉપર સવારી કરો, અને જે સવારી કરીને આ ઘોડાને વશમાં કરશે અને સુખપૂર્વક ગંતવ્ય સ્થળ સુધી જઈને પાછો આવશે એને હું રાજ્યનું સિંહાસન આપીશ. સવાલ કુશળતાનો હતો. પહેલા છોકરાએ વિચાર્યું અને ઘોડા પાસે ગયો. ઘોડો ઉછળવા માંડ્યો એટલે એને મારીને એને અધમુઓ કરી નાખ્યો. હવે ઘોડો નથી હાલી શકતો, નથી ચાલી શકતો. હવે એ ઘોડો એને ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડશે ખરા? નહીં પહોંચાડે. બીજાએ એમ વિચાર કર્યું કે ઉછળીને આના ઉપર બેસી જવું અને પછી ઘોડાની લગામથી ઘોડાને કાબૂ કરી લઈશ. ને જેવો ઘોડા ઉપર બેઠો, ઘોડો ઉછળ્યો અને એને પછાડ્યો, એના હાથ પગ ભાગી નાખ્યા. એ ગંતવ્ય સ્થળ સુધી જઈ શકશે? પણ ત્રીજો જે હતો એ દીકરો હોશિયાર હતો. એ થોડા દિવસ માત્ર ઘોડા પાસે ગયો, એની સાથે ઊભો રહ્યો, એની સામે જોયા કર્યું. તો ધીરે ધીરે ઘોડો શાંત થવા માંડ્યો. થોડા દિવસ થયા, ઘોડો શાંત થયો એટલે એને પંપાડવા માંડ્યો, પસવારવા માંડ્યો. એટલે ઘોડાના સાથે એને ટ્યુનિંગ થયું. કેટલાક દિવસ પસાર થયા પછી ઘોડા સાથે એને સંવાદ થયો. પછી એને ઘોડાને પલાણ્યો અને ગંતવ્ય સ્થળે પહોંચીને એ પાછો પોતાની મૂળ જગ્યાએ આવી ગયો. આ ઘોડો એટલે બીજું કોઈ નહીં, આપણું મન છે. કાં તો આપણે તપ કરીને, ત્યાગ કરીને, દબાણ કરીને, વૃત્તિઓના ઉપર પ્રેશર આપીને મનને મારીને અધમું કરી નાખીએ છીએ. એટલે મન કશાય કામનું રહેતું નથી. કાં તો આપણી શક્તિ નથી અને ઘોડા ઉપર સવારી કરી દઈએ છીએ, મન ઉપર સવારી કરવાની કોશિશ કરીએ છીએ, એટલે મન ઉચકીને આપણને ફેંકી દે છે. પણ મનને પ્રેમથી આપણે જીતી શકતા નથી. પર પરિણતિ ઉવેક તારે અભય અદ્વેષ અખેદ. અદ્વેષ એટલે પ્રેમથી પર પરિણતિ અંદરમાં ઉવેકવી પડશે. પ્રેમની પરિણતિથી અંદરમાં જવું પડશે, મનને વશ કરવું પડશે. ગીતામાં પણ આ વાત કરી છે. શનૈ ઉપર મેં ધૃતિ બુદ્ધ્યા ગ્રહિતયા આત્મસંસ્તવનમ મન કૃત્વા કિંચિત તપીને વિચિંતયેત. ધીરે ધીરે પોતાના મનને પાછું વાળીને આત્મામાં પ્રસ્થાપિત કરીને પછી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ વખતે મન સહયોગી થશે. મન સહયોગી થશે. તો મન એ શક્તિશાળી છે, પણ એને કેળવવું પડે. કારણ કે અનંતકાળથી આપણું મન વિભાવમાં ગયેલું છે. એ સ્વભાવમાં એકાએક પાછું ફરી જાય, ઓચિંતું પાછું ફરી જાય, આપણા કહેવાથી પાછું ફરી જાય એવું બનશે નહીં. એને મનને કેળવવું પડશે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે વ્યવસાયનું બહોળાપણું ઈચ્છવામાં આવતું નથી, છતાં પ્રાપ્ત થયા કરે છે. મહાપુરુષોનો પુણ્યોદય જેવો હોય કે એમને અનાયાસે પ્રાપ્ત થાય. ન માગ્યું દોડતું આવે, માગ્યું દૂર જાય. ન માગ્યું દોડતું આવે, માગ્યું દૂર જાય. આપણે પરમાત્મા પાસે જ્યારે કશું પણ માગતા નથી ત્યારે આપોઆપ આપણી પાસે દોડીને આવે છે. પણ જો માગ્યું તો આપણાથી દૂર ભાગે છે, આપણી પાસે આવતું નથી. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે. આ સમ્યક ધારા છે કે આ વ્યવસાય વેદવા યોગ્ય છે. કારણ જીવન છે, ગૃહસ્થ અવસ્થા છે, પસાર ગૃહસ્થ અવસ્થામાંથી થવાનું છે
અને અંતરમાં વિતરાગ અવસ્થા છે. પરસ્પર વિરોધી અવસ્થાઓ વચ્ચે કૃપાળુદેવ પસાર થયા છે. એ એમને એમની જિંદગી સમગ્રતામાં જીવ્યા છે, ટોટાલિટીમાં જીવ્યા છે, પૂર્ણતામાં જીવ્યા છે. અને જે પૂર્ણતામાં જીવી શકે છે એ પરમાત્માને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. ક્યાંય પણ સંસારનો વિરોધ નથી, ક્યાંય પણ સંસારની અવહેલના નથી, ક્યાંય પણ સંસારનો તિરસ્કાર નથી. અને છતાં પણ અંદરમાં પૂર્ણ પ્રેમની ધારા અંદરમાં પ્રવાહિત થઈ રહી છે. પૂર્ણ પ્રેમની ધારા અંદરમાં પ્રવાહિત થઈ રહી છે. તો કૃપાળુદેવ કહે છે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્તિ થશે. વેદન કરવું એ શબ્દ અત્યંત મહત્ત્વનો છે. વેદન કરવું એટલે પ્રાપ્ત પરિસ્થિતિમાં જાગૃતિપૂર્વક પસાર થવું. સુખ હોય તો પણ જાગૃતિ અને દુઃખ હોય તો પણ જાગૃતિ. દુઃખ પણ મારું નથી અને દુઃખ જવા માટે આવ્યું છે એવી જાગૃતિ જોઈશે. સુખ પણ મારું નથી, સુખ જવા માટે આવ્યું છે એવી જાગૃતિ હશે. આપણા જે જીવનની ધારા છે સુખ અને દુઃખનું મિશ્રણ છે. એકલું સુખ હોઈ શકતું નથી, એટલું દુઃખ હોઈ શકતું નથી. એ સિક્કાની બે બાજુ જેવું છે. સુખની છાપવાળા ધારાનો સિક્કો ઉપાડીશું, નીચે દુઃખની છાપ પડેલી હશે. અને દુઃખની ધારાવાળો દુઃખની છાપવાળો સિક્કો ઉપાડીશું, નીચે સુખની છાંટ પડેલી છે, સુખની છાપ પડેલી હશે. તો સુખ અને દુઃખનું મિશ્રણ છે. ક્યારે પણ સાતા વેદનીય એકલું નથી હોતું. સાતા વેદનીય અને અસાતા વેદનીયનું મિશ્રણ હોય છે. કર્મગ્રંથની ભાષામાં વાત કરીએ તો સાતા વેદનીય એકલું ન હોય, સાતા વેદનીય સાથે અસાતા વેદનીય હોય. વિશેષ સાતા વેદનીય હોય તો અસાતા વેદનીય ઓછું હોય, અસાતા વેદનીય વિશેષ હોય તો સાતા વેદનીય ઓછું હોય. એ પ્રકારે એની ધારા છે. અગર જો આવી એની ધારા છે તો પરિસ્થિતિ બદલાયા વગર રહેવાની નથી. આજે સુખ દેખાય છે, કાલે ખબર નથી કાલે શું થશે. આજે દુઃખ દેખાય છે, કાલે ખબર નથી કે કાલે કેવું પરિવર્તન આવશે. પરિવર્તન આવવાની પૂરી સંભાવના છે. પ્રશ્ન ફક્ત કાળનો છે. કાળનો પ્રશ્ન એટલા માટે છે કે જ્યાં સુધી કર્મોની જેટલી ઉદ્દીર્ણા છે એટલા કર્મો જ્યાં સુધી ખપશે નહીં ત્યાં સુધી પરિસ્થિતિ બદલાતી નથી. પણ જેવા કર્મો ખતમ થઈ ગયા એની સાથે પરિસ્થિતિ આપોઆપ આકાર લેતી જણાશે. જીવનમાં કશું જ લખ્યા વગરનું બનતું નથી. આપણે જ્યોતિષ પાસે જઈએ છીએ તો એનું જોયેલું થાય છે કે લખેલું થાય છે? જ્યોતિષ લખેલું વાંચે છે કે એ કહે છે એમ થાય છે? આપણી રેખાઓમાં લખેલું છે, આપણી હોરોસ્કોપમાં લખેલું છે, આપણા અંતરમાં લખાયેલું છે. જે લખાયેલું જ્યોતિષ વાંચે છે, જ્યોતિષ કહે છે એ થતું નથી. તો જે બનવાનું છે એ ફરવાનું નથી. કૃપાળુદેવ એમ કહેતા કે જે બનવાનું છે એ ફરવાનું નથી અને જે ફરવાનું છે એ બનવાનું નથી. તો જીવનમાં ચિંતા શા માટે કરવી? ત્યાંથી સમાધાનની ધારા અંદરમાં શરૂ થશે. સમાધાનની ધારા શરૂ થશે. જ્યાં સુધી ચિત્તમાં સમાધાન નહીં થાય ત્યાં સુધી ધર્મ તરફ આપણી ચેતના આંદોલિત નહીં થાય. ધર્મ કરીશું તો ઉપરનો હશે, ભોગ માટે હશે, અંદરમાં ભોગની લાલચ હશે માટે ધર્મ કરીશું. આધ્યાત્મ અંદરમાં પ્રવેશ કરી શકતું નથી. જ્યારે ચિત્તનું સમાધાન થશે ત્યાંથી આધ્યાત્મની યાત્રા શરૂ થશે. એટલે મનને શાંત કરવું પડશે, મનમાં સમાધાન શોધવું પડશે. મનને દબાવે નહીં ચાલે. મનને દબાવવાથી કામ નહીં થાય, મનનું રૂપાંતરણ કરવાથી કામ નહીં થાય. પણ મનમાં સમાધાન શોધવું પડશે. જો અંદરમાં સમાધાન થયું, ચેતના આપોઆપ આધ્યાત્મ તરફ યાત્રા કરવાની શરૂ કરશે. તો આપણો મોટા ભાગનો સમય મનને શાંત કરવા માટે જાય છે. મોટા ભાગનો સમય મનને શાંત કરવા માટે જાય છે. મન જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી અંદરમાં સમાધાન નહીં થાય. અંદરમાં સમાધાન નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મની યાત્રા શરૂ થઈ શકતી નથી. અંતરમાં જોવું પડશે કે આપણા પ્રવાહો કઈ બાજુ પ્રવાહિત થઈ રહ્યા છે. આપણી સુરતા
આપણી ધારા, આપણો બોધ, આપણો વિચાર, આપણો અભિપ્રાય, આપણું ચિંતન, આ બધું કયા પ્રવાહો વહી રહ્યા છે અંદરમાં પોતાની જાત સાથે બેસીને ઝાંકીને જોવું પડશે. આપણે જગત સાથે તો ઘણું બેઠા, પોતાની જાત સાથે બેઠા નથી. જગત સાથે તો ઘણું બેસીએ છીએ, પણ પોતાની જાત સાથે બેસવું પડશે. જેને સાધના કરવી છે એને એકાંતમાં જવું પડશે, એને પોતાની જાત સાથે બેસવું પડશે. એકાંતમાં જવું એટલે ઘર છોડીને ચાલ્યા જવું એવું નથી. એકાંતમાં જવું એટલે બહારની ભૂમિકાનો ત્યાગ કરીને અંદરની ભૂમિકાનો વિચાર કરવો, એને કહે છે એકાંત. એકાંત એટલે સ્થળનો ત્યાગ કરવો, વ્યક્તિઓનો ત્યાગ કરવો, સંજોગોનો ત્યાગ કરવો, ઘટનાઓનો ત્યાગ કરવો, એવી વાત નથી. એકાંતનો અર્થ એ છે કે પોતે શાંત બનવું અને શાંત બનીને પોતાની જાત સાથે સહયોગ સાધવો. આપણે જગત સાથે તો અનંતકાળથી બેઠા છીએ, પણ પોતાની જાત સાથે બેઠા નથી. એટલે આપણી વૃત્તિઓ આપણને સમજાઈ નથી, આપણી વૃત્તિઓ આપણે સમજી શક્યા નથી, આપણા આંતરિક પ્રવાહોને આપણે જાણ્યા નથી. અગર આપણે આપણા આંતરિક પ્રવાહોને જાણ્યા નથી તો એને બદલશું કેવી રીતે? એ પ્રવાહો બદલાશે કેવી રીતે? કોઈ ક્રિયાથી બદલાશે? ક્રિયાથી નહીં બદલાય, અંદરમાં લક્ષ્ય આપવાથી બદલાશે. પ્રવાહો આપોઆપ બદલાવાના શરૂ થશે. તો કૃપાળુદેવ કહે છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્ત થશે. એનું વેદન કરવું એટલે જાગૃતિપૂર્વક પસાર થવું. સાધક એમ ઈચ્છતો નથી કે મને દુઃખ આવ્યું છે ચાલ્યું જાય. સાધક એમ ઈચ્છતો નથી કે મને સુખ આવ્યું છે ટકે. એ એમ વિચાર કરે છે કે પરમાત્માએ ધાર્યું હશે એમ થશે. આનું નામ સાધક. એ પરમાત્માને સોંપી દે છે, એ પરમ સત્તાને સોંપી દે છે, એ આખું કર્મતંત્રને સોંપી દે છે કે જે ઘટવાનું હશે એ ઘટશે, પણ મારો નિર્ણય એ છે કે મારે અંતરમાં સમાધાન શોધવું છે. જો પોતાનો નિર્ણય આંતરિક સમાધાનનો હશે તો મનની બધી ધારાઓ આંતરિક સમાધાન તરફ વળશે. અને પોતાનો જો વિચાર સમાધાનનો નહીં હોય તો બધી ધારાઓ બહાર તરફ પ્રવાહિત થવાની શરૂ થશે. તો ઉત્પત્તિયોગ મત્સ્ય નિવૃત્ત થશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ, બળવાનપણે પોતે જો વિરોધ કરે, એનો નિરોધ કરવા માટે કોશિશ કરે, રોકવા માટે કોશિશ કરે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે, નિરોધ કરવા માટે જો બળાત્કાર કર્યો પોતાની જાત ઉપર, પોતાના તંત્ર ઉપર, પોતાના મન ઉપર, તો અંદર ક્લેશ ઉત્પન્ન થશે. કૃપાળુદેવ કહે છે કે અંદર સંઘર્ષ ઉત્પન્ન થશે, અને સંઘર્ષમાં ક્લેશ સિવાય બીજું કંઈ નહીં હોય. જ્યારે સંઘર્ષ થાય ત્યારે જીતેલો પણ હારે છે અને હારેલો તો હારેલો જ છે. જ્યારે પણ ક્લેશ થાય છે, જ્યારે પણ આપણા ચિત્તમાં સંઘર્ષ થાય છે, ત્યારે જે જીતે છે એ પણ હારે છે અને હારેલો તો ઓલરેડી હારેલો જ છે. તો અહીં આગળ એમ કહ્યું છે નિરોધરૂપ ક્લેશને લીધે એક મોટું અંદરમાં ચેતસિક પરિણામ, ચેતનામાં એક પરિણામ આવશે, અને એ પરિણામમાં ચેતના સહજ અવસ્થા ગુમાવી દેશે. સહજ એટલે એમને લખ્યું છે ક્લેશને લીધે આત્માપણે વિશ્રસા પરિણામ જેવો વિશ્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. વિશ્રસા એટલે સહજ પરિણામ, સાહજિક પરિણામ જેવો પરિણમશે નહીં. એ પરિણમતો નથી. એટલે એના ચૈતન્યના પરિણામ બદલાય છે, એની લેસ્યા બદલાય છે, એની લેસ્યા શાંત થતી નથી. આત્મ પરિણામની ધારાને લેસ્યા કહે છે. 3 અશુભ લેસ્યા છે ને 3 શુભ લેસ્યા છે. કૃષ્ણ, નીલ અને કપોત અશુભ લેસ્યા છે. પદ્મ, તેજો અને શુક્લ લેસ્યા એ શુભ લેસ્યા છે. તો અંદરમાં લેસ્યા બદલાઈ જાય છે. આપણે જ્યારે પણ આપણા અંતરમાં ઉલ્કાપાત થાય છે અથવા ઉન્માદ થાય છે, ત્યારે તરત જ આપણો આત્મ પરિણામ અશુભ લેસ્યામાં પરિણામ પામે છે. એક વખત ચૈતન્ય અશુભ લેસ્યામાં પરિણામ પામ્યું એટલે ભાવ કર્મ સક્રિય થાય છે, અને સક્રિય થવાના કારણે કર્મનો બંધ આગળ વધવાનો શરૂ થાય છે.
એટલા માટે સાચવવું પડે કે તમસ અને રજસમાં જવાનું નથી, સત્વમાં અથવા શુભમાં રહેવાનું છે, પણ શુદ્ધની અપેક્ષાએ. શુભમાં રહેવાનું છે પણ શુદ્ધની અપેક્ષાએ. શુદ્ધની અપેક્ષાએ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. કૃપાળુદેવ કહે છે કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચયને લક્ષ્યમાં રાખવાનો છે, શુદ્ધને લક્ષ્યમાં રાખવાનો છે, અને સાધનાના સાધનો શુદ્ધના લક્ષ્ય કરવાના છે, શુભના લક્ષ્ય નહીં. કારણ કે જ્યારે આપણા ચિંતનની ધારા શુભ તરફ હશે ત્યારે અંતરમાં ભોગ પ્રધાન ચિત્તની ધારા હશે. ભોગ તરફ આપણો લક્ષ્ય હશે, પુણ્ય તરફ આપણો લક્ષ્ય હશે. તો લક્ષ્ય પુણ્ય તરફ રાખવાનો નથી, પણ લક્ષ્ય શુદ્ધ તરફ રાખવાનો છે. ચેતનાની શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય, સમ્યક દર્શન અંદર પ્રકાશે, આત્મશુદ્ધિ અંદરમાં થાય. એ પરિણામ સહિત જો આપણી ચૈતન્યના પરિણામની ધારા હશે તો આપણો ઉપયોગ ત્યાં ઠરશે, નહીં તો ઉપયોગ શુભમાં જશે અને શુભની પાછળ અશુભમાં તરત જ ચાલ્યો જશે. તો અંદરમાં જોવું પડશે કે અંદરના પરિણામ કેવા છે. આંતરિક પરિણામ જોયા સિવાય સાધના થઈ શકશે નહીં. અંતર પરિણામ, સાધના તો અંતર પરિણામમાં છે, બહારમાં તો માત્ર ક્રિયા થાય છે. બહારમાં કંઈ જે થાય છે એ અંતરની અભિવ્યક્તિ છે. આપણે જે બોલીએ છીએ એ આપણા અંતરની પહેચાન છે. આપણી જે બોડી લેંગ્વેજ છે એ પણ આપણા અંતરની પહેચાન છે, અને આપણી નજર છે એ પણ આપણા અંતરની પહેચાન છે. અંદરમાં અગર વાસના પડી છે તો બહારમાં રૂપ પકડશે. અંદર કસાયની ધારા પ્રજ્વલિત થઈ છે તો બહારમાં ક્રોધ પકડશે. આપણે બહારના ક્રોધને શાંત કરવા કોશિશ કરીએ છીએ, પણ અંતરના પરિણામ તરફ લક્ષ્ય આપતા નથી. જ્યાં સુધી અંતરનું પરિણામ નહીં છૂટે ત્યાં સુધી બહારની ધારા વિલીન થતી નથી. માટે આપણે કહીએ છીએ કે ઈચ્છા તો હતી કે ક્રોધ કરવો નથી, પણ થઈ ગયો. થઈ જાય જ, કારણ કે અંતર પરિણામ તરફ આપણી દ્રષ્ટિ નથી. સ્પષ્ટ થાય છે ખરા જરા? અંતર પરિણામ સુધી જ, અંતર પરિણામમાં જ્યાં સુધી દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી બહાર ઉપર કાબૂ નહીં રહે. કદાચ પરાણે દબાવીને રાખ્યો હશે તો ઉછાળો મારશે. જેવો ઉછાળો મારશે એવી મુશ્કેલી કરી દેશે, એવી મુશ્કેલી ઊભી થશે, પછી કાબૂમાં નહીં રહે, કાબૂમાં નહીં રહે. તો કૃપાળુદેવને એમ કહ્યું છે, નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસ્તૃસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. એ વિસ્તૃસા એટલે સહજ પરિણામમાં પરિણમતો નથી. સાધના સહજ પરિણામમાં થશે, ક્યાંય પણ તણાવ નથી. સહજ પરિણામનો અર્થ એ છે કે વૃત્તિ ખેંચી ન જાય અને ભયથી ભાગતા ન રહેવું પડે, એનો અર્થ સહજ પરિણામ. જ્યાં વૃત્તિ ખેંચી જતી નથી, એને ભયથી ભાગતા રહેવું પડતું નથી, એનું નામ સહજ પરિણામ. એટલા માટે સાધુ હોય, મુનિ અવસ્થા હોય, સંસારનો ત્યાગ કર્યો હોય, પણ જો વૃત્તિ રૂપ તરફ ખેંચાઈ જતી હોય તો સમજવું કે અંદરમાં સહજ પરિણામ નથી, વિકાર પરિણામ છે. અંદરમાં વિકાર પરિણામ છે, માટે બહાર નજર જાય છે. અંદરમાં સહજ પરિણામ હશે તો બહાર, અંદરમાં ઉપયોગ બહાર નહીં જાય, ઉપયોગ અંતર તરફ ઢળશે. ત્યાં સુધી ઉપયોગ અંતર તરફ ઢળતો નથી. તો આ સ્પષ્ટ થતું હશે કે આપણે કામ ક્યાં કરવાનું છે, આપણે કઈ ધારા સાથે અનુસંધાન કરવાનું છે. ત્યાં આગળ અનુસંધાન થશે તો જ બહાર આપણામાં પરિણામ આવશે, નહીં તો બહારમાં પરિણામ આવી શકતું નથી. બહારમાં કોઈ શાંત દેખાતું હોય એનો અર્થ એવો નથી કે અંદરમાં કસાય નથી. અંદરમાં કસાયનું સંવેદન ન થાય અને બહારમાં શાંત હોય તો કસાયનું પરિણામ નથી. પણ અંદરમાં સંવેદનનું પરિણામ હોય, અંદરમાં સંવેદન પરિણમતું હોય અને બહારમાં સમજના કારણે દબાવીને રાખ્યું હોય, એનો અર્થ કે એ શાંત નથી. અંદરમાં તો અશાંતિ વ્યાપેલી છે, અંદરમાં તો અશાંતિ વ્યાપેલી છે. અંદરમાં જોવું પડશે કે આંતરિક પરિણામ શું છે. ક્રોધ જ્યારે બહારમાં પ્રગટ થાય છે ત્યારે અંતરમાં ઘણી ઘટના ઘટી જાય છે.
પહેલાં તો ચૈતન્યના પ્રદેશોમાં સંવેદન શરૂ થાય છે ક્રોધનું. ક્રોધ મોહનીય જ્યારે સક્રિય થાય છે ત્યારે આત્મ પ્રદેશોમાં સંવેદન શરૂ થાય છે અને વિક્ષેપ શરૂ થાય છે. એ વિક્ષેપ થવાના કારણે સંવેદન શરૂ થાય છે. એ સંવેદન પ્રવાહિત થતું થતું મન સુધી આવે છે. મન એનો વિચાર કરે છે, બુદ્ધિ એનો ઘાટ ઘડે છે, ચિત્ત એનું ચિંતન કરે છે અને એ પછી મન વાણી અને શરીરમાં ઉતરે છે. તો અંદરમાં બહારમાં ક્રોધ પ્રગટ થતાં પહેલાં અંદરમાં ઘણી પ્રક્રિયા થઈ ગઈ છે. જ્ઞાની પુરુષ એ છે કે અંદરમાં આત્મપ્રદેશોમાં ચહલપહલ શરૂ થાય ત્યારે જ્ઞાની ઓળખી રહે છે કે આ કસાય સક્રિય થયો છે અને જ્ઞાની અંદર જોઈ લે છે અને તટસ્થ રહે છે. એટલે કસાય ત્યાં અને ત્યાં શમી જાય છે. એટલે જ્ઞાનીને બંધ નથી. જ્ઞાનીને બંધ નથી એનું કારણ એ છે કે જ્ઞાની ક્રોધનું મૂળ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આગળ જ્ઞાની સક્રિય છે. સાધક ક્રિયા કરે છે પણ જ્ઞાન દશા નથી, તો સાધક ક્રોધ બહાર આવી ગયા પછી સક્રિય થાય છે. તો એટલા માટે સાધક હોવા છતાં પણ એના બંધનો પરિણામ છે અને જ્ઞાની અંતરમાં અબંધ છે. જ્ઞાની અંદરમાં અબંધ છે અને અજ્ઞાનીને બહારમાં શાંત દેખાતા હોય તો એ અંતરમાં બંધનો પરિણામ છે. તો અંતરમાં જોવું પડશે. વિસ્તૃત પરિણામ અંદર આવશે નહીં ત્યાં સુધી સાધના સહજ નહીં થાય. જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે, માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી. પોતાની ઈચ્છા નથી, વ્યવસાય વધતો જાય છે. પોતાની ઈચ્છા વધે એમ પણ નથી અને ઘટે એમ પણ નથી. જેમ છે એમ છે, કારણ કે એ તો પોતાનામાં છે. જ્ઞાની પોતાનામાં પરિણામ પામે છે. જ્ઞાની બહારમાં, જ્ઞાની વિભાવમાં, જ્ઞાની માત્ર અંતર પરિણામી છે. જ્ઞાની બહારમાં પરિણામ પામતા નથી. કોણ એમને અંતરમાં પકડી રાખે છે? તો જ્ઞાન દશા. સમ્યક દર્શન એમને અંદરમાં પકડી રાખે છે અને બહારમાં જવા દેતું નથી. તો જ્ઞાની ક્યારેક ક્યારેક બહાર જતા રહે છે, ક્યારેક જ્ઞાનીમાં એ ગુસ્સો દેખાય, તો એનું કારણ શું હશે? એનું કારણ છે એક મજાનો દાખલો શાસ્ત્રમાં પણ આપેલો છે. એ દાખલો એ છે કે સમ્યક દર્શન થયા પછી અનંતાનું બંધી ગયા, મિથ્યાત્વ મોહની ગયું, અનંતાનું બંધી ગયા, પણ અપ્રત્યાખાની પ્રત્યાખાલીને સંજન કસાય તો બેઠા છે. એટલે કસાયનું પરિણામ જ્ઞાનીને પણ થાય ક્યારેક ક્યારેક, પણ ટકે નહીં. થાય ખરા પણ ટકે નહીં. તો એમનો કસાય કેવો હોય? જેમ કે કોઈનું રોડ ઉપર ઘર છે, રોડ ઉપર ઘર છે, રોડ ઉપર વાહનોની ચહલ પહલ છે, વાહનોની આવજા થઈ રહી છે. હવે એનું બાળક છે તોફાની છે ને માને ઘરની જવાબદારી છે, એનું ઘરનું દાયિત્વ છે, વ્યવહારનું દાયિત્વ છે, કુટુંબનું દાયિત્વ છે, એની જવાબદારી છે. મા પૂરા દિવસ વ્યસ્ત છે અને બાળક તોફાની છે. તો મા શું કરે છે બાળકને કાબૂમાં રાખવા માટે? બાળક એક દોરીનો એક છેડો પોતાના પગે બાંધે છે અને બીજો છેડો બાળકના પગે બાંધે છે. તો શું થાય છે કે બાળક બહાર જવા કોશિશ કરે છે પણ ક્યાં સુધી જઈ શકે છે? દોરીની જેટલી લંબાઈ હોય ત્યાં સુધી જઈ શકે છે અને દોરીની લંબાઈ સુધી પહોંચ્યા પછી તરત એને પાછા ફરવું પડે છે. એમ સમ્યક દ્રષ્ટિ મહાત્મા ક્યાં સુધી બહાર જઈ શકે? તો એ થોડા કસાય મોહનીય ઉદયમાં આવે છે એટલે થોડા બહાર જાય છે, એટલે સમ્યક દર્શનની દોરડી પાછા ખેંચે છે એટલે પાછા અંતર તરફ આવી જાય છે. એટલે જ્ઞાનીની રિટર્નિંગ પર્સનાલિટી છે. સ્પષ્ટ થાય છે ખરા? જ્ઞાનીની રિટર્નિંગ પર્સનાલિટી છે. જ્ઞાની બહાર જાય ખરા પણ ટકે નહીં. જ્ઞાની બહાર જાય પણ બહાર રોકાઈ ન શકે, કારણ કે સમ્યક દર્શનની ધારા એમને બહાર અંદર ખેંચી લે છે. શાયિક સંકિત થયા પછી તો સંકિતની નિરંતર હાજરી છે, સંકિતની નિરંતર હાજરી છે. તો પણ જ્ઞાની બહાર જાય તો સંકિત એમને બહાર જવા દેતું નથી. પણ માનો કે વમન થઈ ગયું અથવા તો ક્ષયોપસમ સંકિત હોય તો જ્ઞાની બહાર જાય પણ બહાર ટકે નહીં. એ જેટલી દોરીની લંબાઈ છે એટલું જ બહાર જઈ શકશે, વિશેષ બહાર જઈ શકતા નથી.
એટલા માટે કહ્યું સમદિઠ્ઠી જેવો જૈવું પામ સમારે કિંચી અપોસી હોય બંધો જૈણમ ન નિધમ દસમ ગુણી. સમ્યક દ્રષ્ટિ જીવ બહાર જાય છે પણ અનાદિ મિથ્યાત્વ જેવા દોષ અથવા કર્મ બાંધતા નથી. અંદરમાં ભેદ જ્ઞાન પ્રગટ થયું છે. સમ્યક દર્શનની ધારા એવી છે કે એને બહાર જવા દેતી નથી. માટે સમ્યક દર્શનને માતા કહી છે. સમ્યક દર્શનને ગુરુને પણ માતા કહ્યા અને સમ્યક દર્શનને પણ માતા કહી છે. જેમ મા બાળકની સંભાળ લે છે એમ સમ્યક દર્શન જીવની નિરંતર સંભાળ લીધા કરે. તો એમ લાગે છે માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી. વેદવી એટલે જાગૃતિપૂર્વક પસાર થવું. ત્યાં ધંધો વધે એવી અપેક્ષા નથી, ધંધો ઘટે એવી પણ ઈચ્છા નથી. જેમ છે એમ બરાબર છે. જે તે પરિસ્થિતિમાં જ્ઞાનીને સ્વીકાર છે. આપણા જીવનમાં પરિસ્થિતિનો ઇનકાર છે, અનુકૂળ પરિસ્થિતિનો સ્વીકાર છે, પ્રતિકૂળ પરિસ્થિતિનો ઇનકાર છે. જ્ઞાનીમાં અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિનો સ્વીકાર છે. આ જ્ઞાનીની સહજ અવસ્થા છે. જ્ઞાની બેલેન્સ છે, જ્ઞાની સમતોલ છે. જ્ઞાની ક્યાંય ખેંચાઈ જતા નથી, ક્યાંય ડગી જતા નથી. જ્ઞાની નિરંતર સ્થિર રહે છે. એનું કારણ એ છે કે અંદરમાં સમતોલ અવસ્થા છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા મનનું બેલેન્સ જ્યારે જાય છે ત્યારે અંદરમાં ઉલ્કાપાત મચી જાય છે. અંદરમાં વિક્ષિપ્તતા આવી જાય પછી ગમે તે અવસ્થા અંદરમાં આવી જાય છે. ગમે તે અવસ્થા અંદરમાં આવી જાય છે. પણ જ્યાં સુધી અંદરમાં વિક્ષિપ્તતા આવતી નથી ત્યાં સુધી બહારના પરિબળો ગમે તેટલા સક્રિય હોય, ગમે તેટલા પ્રભાવી હોય, પણ અગર આપણા મનમાં જો વિક્ષિપ્તતા નથી તો એ પરિબળો આપણને અશાંત કરી શકતા નથી. અજ્ઞાન દશામાં પણ, જ્ઞાન દશામાં તો નથી કરતા પણ અજ્ઞાન દશામાં પણ નથી કરી શકતા. એને મનને સમતોલ સ્થિતિમાં રાખવું એ મોટામાં મોટી સાધના છે. એ મોટામાં મોટું તપ છે. એ મોટામાં મોટી સાધના છે કે જ્યાં ચિત્ત સમતોલ રહે, બેલેન્સ રહે, જ્યાં દાંડી મધ્યમાં રહે એવી જે અવસ્થા હોય એ ચિત્તનું સંતુલિતપણું છે, સમતોલપણું છે. આવું સમતોલપણું જો અંદરમાં આવી જાય તો કશાયો ઉપશાંત આપોઆપ થાય. કશાયો ઉપશાંત થવાના કારણે સમ્યક દર્શન માટેનું પહેલું પગથિયું સમ એ અંદરમાં પ્રાપ્ત થાય છે. સાધકને સમ એ પ્રાપ્ત થાય છે. અને સમ્યક દર્શન પહેલાં જે લબ્ધિઓ પ્રગટ થાય એમાં ક્ષયોપશમ ભાવની લબ્ધિ એને પ્રાપ્ત થાય છે. પછી એ સમ્યક દર્શનની યાત્રા શરૂ કરે છે. પણ પહેલી લબ્ધિ તો સમ અથવા ક્ષયોપશમની જોઈશે. એ પ્રાપ્ત થાય, માઇન્ડ બેલેન્સ થયું, અને બેલેન્સ થયું એટલે વિક્ષિપ્તતા ગઈ. વિક્ષિપ્તતા ગઈ એટલે કશાયોમાં ખેંચાઈ જતો નથી, એટલે કશાયો ઉપશાંત થયા, અને કશાયો ઉપશાંત થયા એટલે સમ્યક દર્શનને સન્મુખ થયું. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. આ બેઝિક રિક્વાયરમેન્ટ જ્યાં સુધી અંદરમાં નહીં આવે ત્યાં સુધી સમ્યક દર્શનને સન્મુખ થઈ શકાતું નથી. તો પ્રયોગ કરવો પડશે, પોતાની જાતમાં ઊંડા ઉતરીને જોવું પડશે. તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. જુઓ એમને શબ્દો કેવા મૂકે છે, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. ત્યાં એમ નથી કે આ ધંધો ન વધે, ત્યાં એમ નથી કે ધંધો વધે. એ બંને અવસ્થામાં અંદરમાં એક સહજ પરિણામ છે કે જેમ થવાનું હશે એમ થશે. જીવતું સિદ્ધને સોચના કરે, હરિને કરવું હોય તે કરે. આ ભાવ અંદરમાં આવે. આ ધારામાંથી જે ભાવ આવે એને કહે છે જીવ સિદ્ધને તું સોચના કરે, હરિને કરવું હોય તે કરે. આમાંથી જે ધારા ઉઠે એમાં આ ભાવ આવે છે. જ્યાં સુધી આ ભાવ નહીં આવે ત્યાં સુધી ચિત્ત સંતુલિત બનતું નથી, સમતોલ બનતું નથી. ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, ગમે તેટલા ક્રિયાકાંડ કર્યા હોય, ગમે તે પ્રકારની સાધના કરી હોય, પણ ચિત્તની આવી સમતોલ સ્થિતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કશાયો ઉપશાંત થતા નથી.
એટલા માટે આપણે એક વિકૃતિની વાત આવી કે તપસ્વી ક્રોધી હોય. તપ એટલા માટે છે પોતાના જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય. અને આપણે એમ કહીએ છીએ કે તપસ્વી ક્રોધી હોય, તો આ બંનેનો વિરોધાભાસ કેવી રીતે આવ્યો? વિરોધાભાસ કેવી રીતે આવ્યો? આપણે આપણો બચાવ શોધવા માટે તપસ્વી ક્રોધી હોય એવી ધારા અંદર ઉપસાવી કાઢી છે. કારણ કે તપનું અજીર્ણ થયું છે. તપનો ટોલરન્સ અંદર, તપ કર્યું એનો ટોલરન્સ અંદર આવ્યો નથી, એનું અજીર્ણ થયું છે. અને અજીર્ણ થયું છે એટલે ફૂંફાડા મારે છે. અજીર્ણ થયું છે એટલે ફૂંફાડા મારે છે. તપને જીરવી શક્યો નથી. એટલા માટે કહ્યું તપ તપીએ સમતા રાખી ઘટમાં. તપ તપીએ સમતા રાખી ઘટમાં. તપ એ સમતા ઉપર આધારિત છે. સમતા એ તપ ઉપર આધારિત છે. સમતા એ જ મોટું તપ છે. સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન કૃષ્ણે એમ કહ્યું, યોગ કર્મસુ કૌશલમ. કર્મ કરવાની કળા એને કહે છે યોગ. અને કર્મ કરવાની કળા એ છે કે આપણા ચિત્ત સંતુલિત હોય, સમતોલ હોય, ક્યાંય ઝૂકી જતું ન હોય, ક્યાંય ખેંચાઈ જતું ન હોય, એવી જે ચિત્તની સ્થિતિ એને કહેવાય યોગ. યોગ એટલે ધ્યાનમાં બેસે, નાકમાંથી ફૂંફાડા મારતો હોય ને છાતી ઊંચી નીચી કરતો હોય, એ યોગ નથી. એ તો યોગનું કારણ છે. એ તો યોગનું કારણ છે, યોગનો પ્રયોગ છે. યોગ તો એ છે કે કર્મ કરતાં કરતાં પણ ચેતના વિક્ષિપ્ત થતી નથી, એને કહેવાય યોગ. એનો અર્થ એ થયો યોગ કર્મસુ કૌશલમ. કર્મ કરવાની કળા એને યોગ કહે છે. તો આ કર્મ કળા અંદરમાં જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સમતોલ સ્થિતિ આવતી નથી, અથવા સમ્યક દર્શન થયા પછી આવી કળા જીવને પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી આવી કળા અંદરમાં પ્રાપ્ત થાય છે. એ હંમેશા બેલેન્સ હોય છે, એ હંમેશા સ્થિતિસ્થાપક હોય છે. એ ક્યાંય પણ ડિક્લાઇન થતા નથી, ક્યાંય પણ ઝૂકતા નથી. એવી આંતરિક અવસ્થા હોય છે. હવે કૃપાળુદેવને મહત્ત્વની વાત કરવી છે કે જ્ઞાની પુરુષ મળ્યાનું ફળ શું છે. જ્ઞાની પુરુષ મળ્યાનું ફળ શું છે એને ઉજાગર કરતા કૃપાળુદેવ કહે છે, કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત ફળ છે. પરોક્ષપણે ચાલ્યા આવતા એટલે તીર્થંકર પરમાત્માની વાત કરી રહ્યા છે. આવા સર્વજ્ઞ પુરુષ, તીર્થંકર પરમાત્મા, વિતરાગ પુરુષ, એની આપણે ઉપાસના તો કરીએ છીએ, પણ આપણા ઉપાસનાનો બેઝ કયો છે, આધાર કયો છે? એમના ગુણોનો આધાર છે નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનિત શ્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહંત સમુપાસમય. હે અર્હંત, હે પરમાત્મા, હે વિતરાગ, એ મહાજ્ઞાની, હું આપની ઉપાસના કરું છું, પણ 4 પ્રકારે: નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ. એના 4 સ્ટેપ છે. પરમાત્માનો મંત્ર એ નામ, પરમાત્માનો ફોટો, મૂર્તિ એ આકૃતિ, પરમાત્માના સદેહે અવસ્થા જે છે, સમસવર્ણ્યનો વિચાર કરીએ એ દ્રવ્ય અવસ્થા, અને પરમાત્માના ગુણો એ એની ભાવ અવસ્થા. તો શરૂઆત નામથી થાય છે. નામાકૃતિ દ્રવ્ય ભાવી. નામથી આધ્યાત્મની સાધના શરૂ થાય છે, પણ નામ ઉપર અટકી જવાનું નથી, ભાવ સુધી પહોંચવાનું છે. ભાવ સુધી પહોંચવાનું છે. કારણ કે અનુપ્રેક્ષા ભાવની ધારામાં થશે. નામ આકૃતિને દ્રવ્ય સુધી ભક્તિ હશે, નામ આકૃતિને દ્રવ્ય સુધી ભક્તિ હશે, પણ ભાવમાં અનુપ્રેક્ષા હશે. તો ભાવની ધારા સુધી પહોંચવાનું છે, પણ આધાર નામ આકૃતિને દ્રવ્યનો લેવાનો છે. આ તો પરમાત્માની આકૃતિ એ ભાવ સુધી પહોંચવાનું બહાનું છે. પરમાત્માનો દેહ એ એમની વિતરાગ અવસ્થા સુધી પહોંચવાનું બહાનું છે. પણ એ દેહ પ્રત્યે ભાવ કરતાં કરતાં, પૂજા કરતાં કરતાં દેહાતીત અવસ્થા સુધી જો આપણી ભાવની ધારા સ્પર્શી જાય તો અંદરમાં કલ્યાણનું કારણ થઈ જાય, અંદરમાં અદ્ભુત કલ્યાણનું કારણ બની જાય. પણ જો નામ આકૃતિને દ્રવ્યમાં અટકી ગયા
તો સાધના રોકાઈ જશે. સાધના રોકાઈ જશે. સાધના પુણ્ય સુધી પહોંચશે, પણ સાધના કર્મક્ષય સુધી નહીં પહોંચે. અંદરમાં જોવું પડશે કે આપણી ચેતના ક્યાંય રોકાતી નથી, ક્યાંય રોકાવાનું નથી. ગુણ સ્થાનક ક્રમારોના 14 પગથિયા ગયા, પણ એ 14 પગથિયામાં ક્યાંય રોકાવાની વાત કરી છે? જ્યારે એક પગથિયા ઉપર આવે એટલે જ્ઞાની પુરુષો બીજા પગથિયાની વાત કરે છે. બીજા પગથિયા ઉપર આવે એટલે કે તમે સારું કર્યું. હવે ત્રીજું પગથિયું આવું કહે છે. જ્ઞાની હંમેશા આગળનું પગથિયું બતાવે છે. કારણ કે સાધક ક્યાંક એવું ન બને કે જે પગથિયે પહોંચ્યો છે એ પગથિયે રોકાઈ જાય અને માર્ગને મંજિલ માની લે, અને મંજિલ માની જો રોકાઈ ગયો તો સાધના અંદરમાં રોકાઈ જશે. એટલે સાધનાના માર્ગો ઘણા હોઈ શકે છે, પણ મંજિલ એક છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પરમાર્થનો પંથ એક છે, જે પરમાર્થના વ્યવહારને બતાવતું હોય, પરમાર્થમાં માર્ગ તરફ લઈ જતું હોય, એ વ્યવહાર સંમત છે. બાકીના વ્યવહાર કૃપાળુદેવ કહે છે સંમત નથી. એક સંમત છે એનો અર્થ બીજા વ્યવહાર એમને સંમત નથી. તો અંદરમાં જોવું પડશે કે પરમાર્થના માર્ગ ઉપર આપણી સાધના આંદોલિત થાય છે કે ક્યાંય રોકાઈ ગઈ છે. ક્યાંય રોકાઈ ગઈ છે. જો આપણે રોકાઈ ગયા હશું તો આપણે માઇલસ્ટોન ઉપર રોકાઈ ગયા છીએ, મંજિલ સુધી પહોંચ્યા નથી. તો સાધનાને ક્યાંય રોકાવાની નથી અને પ્રવાહિત થવા દેવાની જરૂર છે. સાધનાને હંમેશા આંદોલિત થવા દેવાની છે. સાધનાને હંમેશા ડાયનેમિક થવા દેવી પડશે. સાધનાને હંમેશા સક્રિય થવા દેવી પડશે. સાધના જેમ જેમ સક્રિય થશે એમ ઉપરના પગથિયાની અનુભૂતિ થશે. ઉપરના પગથિયાનો અનુભવ થશે. નહીં તો સાધના રોકાઈ જશે અને સાધક ત્યાં અટકી જશે. તો કૃપાળુદેવ કહે છે, કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષે ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય. માત્ર સમ્યક દ્રષ્ટિપણે, માત્ર શબ્દ મહત્વ. નામથી નહીં, આકૃતિથી નહીં, દેહથી નહીં, પણ આત્મદ્રષ્ટિથી. માત્ર સમ્યક દ્રષ્ટિપણે, માત્ર સમ્યક દ્રષ્ટિપણે નહીં ઓળખાય ત્યાં સુધી સાધના આંદોલિત નહીં થાય. આમને કૃપાળુદેવે અત્યંત ગહન વાતો સરળ ભાષામાં મૂકી છે. એટલે આપણે વાંચીએ ત્યારે એમ લાગે છે કે આ સરળ છે, પણ ખરેખર તો એમને ગહન સત્યને સરળ ભાષામાં મૂક્યું છે. એટલે સરળ ભાષા સમજવી કઠિન છે. જટિલ ભાષાનું વિશ્લેષણ થઈ શકે, પણ સરળ ભાષાનું વિશ્લેષણ સાદું સમજીને આપણે છોડી દઈએ છીએ. એટલે કૃપાળુદેવે સરળ ભાષામાં આખું શાસ્ત્ર ઉતારી દીધું છે. સરળ ભાષામાં આખું શાસ્ત્ર આંદોલિત કરી દીધું છે. તો અમને એમ કહેવું છે કે પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત ફળ છે, એનું મોટું ફળ છે. સમ્યક દ્રષ્ટિની ધારા સાથે ટ્યુનિંગ થઈ જાય, જો જોડાણ થઈ જાય, અંદરમાં રૂપાંતરણ આપોઆપ થશે. રૂપાંતરણ ઈચ્છવાની જરૂર નથી, ધારાને જોડવાની જરૂર છે. રૂપાંતરણ તો સહજ થશે, સુગમ થશે, સરળ થશે, આપોઆપ થશે. પણ ધારા જ્યાં સુધી નહીં જોડાય ત્યાં સુધી રૂપાંતરણ સંભવ નથી. એને સમ્યક દર્શનનું મહાત્મ્ય કૃપાળુદેવે ઘણું ગાયું છે. એમને આગળ ઉપદેશાયા કે અભ્યંતર પરિણામ અવલોકનમાં એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન સમ્યક દર્શનને એમ કહે છે કે તું ન હોય તો એમને કેવળ જ્ઞાન થાય. ત્યારે સમ્યક દર્શન એમ કહે છે હું પહેલાં આવીશ, તું પછી આવીશ. કારણ કે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનનો બેટો છે. એ બેટો પહેલાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી બાપ સુધી નહીં જવાય. બાપ સુધી જવું હશે તો પહેલું સમ્યક દર્શન જોઈશે. સમ્યક દર્શન પછી જ કેવળ જ્ઞાન થશે. એટલે એ ચર્ચા મધુર કૃપાળુદેવે એની અંદર કરેલી છે. સમ્યક દર્શન વિના કેવળ જ્ઞાન સંભવ નથી, શક્ય નથી. અથવા તો કેવળ જ્ઞાન થતાં પહેલાં સમ્યક દર્શન એ અતિ મહત્ત્વનું અંગ છે.
સમ્યક દર્શન કેવળ જ્ઞાનને ખેંચી લાવશે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. તો વૃત્તિ નિજભાવમાં વહેવાની થઈ એટલે તરત સમ્યક દર્શન પ્રાપ્ત થશે, અને સમ્યક દર્શન પ્રાપ્ત થશે એ સમ્યક દર્શન પોતે કેવળ જ્ઞાનને ખેંચી લાવશે. એટલે સમ્યક દર્શન થયા પછી અનાદિ મિથ્યાત્વ જેવો બંધ થતો નથી. સમ્યક દર્શન પછી અનંતાનું બંધીની ધારા ખંડિત થઈ જાય છે. મિથ્યાત્વ મોહનીય જાય છે, અને જવાના કારણે અનંતકાળનો અનુબંધ કરે એવું કર્મ બંધાતો નથી. તો આ તો સમ્યક દર્શનનું મોટું ફળ છે, મોટું બળ છે. આ બળ જીવનમાં પ્રાપ્ત થાય, પણ ક્યારે થાય? તો જ્ઞાની પુરુષને તે સ્વરૂપે ઓળખવા પડે. કૃપાળુ દેવ કહ્યું છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ સમજવું પડશે. સંદર્ભ એકાંતિક નથી, સંદર્ભ છે બહુલક્ષી છે. તો બહુલક્ષી જ્યારે સંદર્ભ હોય ત્યારે જ્યાં જ્યાં જે શબ્દ જે યોગ્યતા વપરાતી હોય એની સાથે અનુસંધાન કરવું પડે, એ પોતાની સમજણમાં આવે, એ પ્રમાણે પોતાના અંતરમાં પરિણામ પામે તો સમ્યક દર્શન સુલભ થાય, નહીં તો સમ્યક દર્શન અંદરમાં સુલભ થઈ શકતું નથી. અહીંયા આગળ એમ કહે છે, સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. અને તેમ ન હોય તો પણ માનો કે ન ઓળખાય તો શું? તો કૃપાળુદેવ કહે છે, તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. આત્મા સંબંધી કંઈ ફળ નથી. આત્મા કોરો રહી જશે, અછૂતો રહી જશે, અસ્પર્શિત રહી જશે. જીવનમાં પરિવર્તન નહીં થાય. જીવનમાં પરિવર્તન નહીં થાય. અને પરિવર્તન નહીં થાય તો ક્રિયા થશે પણ કરનારો હાજર નહીં હોય. ક્રિયા થાય પણ કરનારો હાજર ન હોય. એ અવસ્થામાં માત્ર ક્રિયા રહી જશે, કરનારની ધારા બીજે ક્યાંક ચાલી જશે. આપણે જોઈએ છીએ કે આપણે ચિત્તવૃત્તિ એક ક્રિયા લઈને બેઠા હોય તો આપણી ચિત્તવૃત્તિ ક્યાં હોય છે? એમ કહે છે કે સોયના દાણા ઉપર સોયના ધાર ઉપર રાઈનો દાણો મૂક્યો હોય અને જેટલો સમય સ્થિર રહે એટલો સમય આપણી વૃત્તિ ચિત્તવૃત્તિ સ્થિર રહી શકતી નથી. આપણું મન સ્થિર રહી શકતું નથી. એટલા માટે બધા સાધનાના સાધનો છે. એક શેઠને જન પ્રસન્ન થયો છે. જન એને કહ્યું કે હું તમને પ્રસન્ન થયો છું, તમારા ઉપર ખુશ થયો છું અને તમારા બધા કામો કરી દઈશ. તમારે જે જોઈતું હશે હું આપી શકું એવી ક્ષમતા મારામાં છે. જગતના જેવા સુખો જોઈતા હશે એ પણ હું તમને પ્રાપ્ત કરાવી દઈશ. પણ મારી એક મામૂલી શરત છે, એક નાનકડી મારી શરત છે કે હું નવરો પડીશ તો તમને ખાઈ જઈશ. આટલી નાનકડી મારી શરત છે કે નવરો પડીશ તો તમને ખાઈ જઈશ. શેઠ હોશિયાર હતા, બાહોશ હતા. એમને કહ્યું, પહેલાં તું મારા ઘરની અંદર મોટો વાંસળો રોપી દે. એ વાંસળો રોપાવી દીધો અને જીનને કહે છે કે તું જ્યારે નવરો પડે ત્યારે વાંસ ઉપર ચડ ઉતર કર્યા કરવી તારે. હું જ્યારે બોલાવું ત્યારે મારી પાસે આવવું. આ જીન બીજો કોઈને પણ આપણું મન છે. આપણે કહીએ છીએ ને, ખાલી મન છે ને એ રાક્ષસનું ઘર છે. અવનવા વિચારો અંદર કર્યા જ કરશે. કારણ વગર નવરું બેઠું ને એટલે વિચારોના પ્રવાહમાં જોડાઈ જશે. એટલે એને કશાકની સાથે જોડવું પડશે. તો ક્યાં જોડવું? તો નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનિત શ્રી જગત જનમ. નામ આકૃતિને દ્રવ્ય સાથે જોડી દેવું. નામ એટલે પરમાત્માનું નામ સ્મરણ. આકૃતિ એટલે પરમાત્માના ફોટો પ્રતિમા સાથે અનુસંધાન. દ્રવ્ય એટલે પરમાત્મા જ્યારે હયાત હતા અથવા જ્ઞાની પુરુષો હયાત હતા ત્યારે હયાત દશામાં એમનું ચિંતન. આ ત્રણ અવસ્થાઓમાં મનને જોડી દેવું. તો મન ક્યાંય આઘું પાછું થશે નહીં.
પણ જો એને છૂટું મૂક્યું તો છાતી ઉપર ચડી બેઠા વગર રહેવાનું નથી. સમય પૂરો થાય છે એટલે આટલી વાત આજે. પશ્ચાત તેનો પાછળનો ભાગ બાકી છે, સાંજે શરૂ કરીશું. સૌને પ્રણામ.